તો 14મા એમસીક્યુમાં લગભગ મેં સૂત્ર લખાયું હતું t બરાબર 2π√L/g. કેપિટલ L હતો સ્મોલ. હવે એમાં પૂછેલું છે તેના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ. તેના એટલે કેના? કેના માપન? તેના કેના પર? ગુરુત્વ પ્રવેગના. રકમ વાંચો, રકમમાં કીધું ગુરુત્વ પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં. એટલે ગુરુત્વ પ્રવેગ નક્કી કરતી વખતે તેના માપનમાં ત્રુટિ ઉત્પન્ન થાય. તો ગુરુત્વ પ્રવેગ તો વર્ગમૂળમાં છે, તો પેલા એને બહાર કાઢવો પડશે ને આપણે. બે બાજુ શું કરવાનો? વર્ગ. t² = 4π²L/g. g ને કરતા બનાવો તો g બરાબર 4π²L/t². હવે ત્રુટિ, તો બોલો ત્રુટિનો સમીકરણ ઉપરથી કયો નિયમ વપરાય? સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર અને ઘાતાંક. તો ત્રુટિના ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકના નિયમ પરથી લખાય ΔG/g = 4π² માં ત્રુટિ ઉત્પન્ન થાય નહીં. L માં ઉત્પન્ન થાય એ લખશું આપણે L/L વત્તા બગડો આગળ આવતો રહે ΔT/t. તો બેયના કાઉન્સ આપેલા જ છે આપણને. ΔL ની કિંમત, તો L નો કાઉન્સ કયો છે? 0.8 વાળો. ΔL કેટલો દેખાય? ΔL 0.01 ભાગ્યા L 0.8 કહેવાય ને, પ્લસ ΔT 0.12 અને T 0.5. કરો હિસાબ. 0.01 ભાગ્યા 0.8 0.0125. કરો આનો ભાગાકાર. કરો સરવાળો. .25. તો આવી ગઈ સાપેક્ષ ત્રુટિ. પ્રતિશત જોતી હોય તો ગુણ્યા શું કરવાનું? 100%. એટલે પ્રતિશત ત્રુટિ 25% આવે. શું? અરે હા, ગુણ્યા 2 રહી ગયું. પ્રિન્ટિંગ મિસ્ટેક. ગુણ્યા 2. આનો કરો હિસાબ એટલે 0.48 થઈ જાય. હવે સરવાળો 0.49. તો પ્રતિશત ત્રુટિ આવશે 49%. પ્રતિશત ત્રુટિ ΔG = 49.25%. આમાં કંઈ તકલીફ નથી ને? રેડી, કમ્પ્લીટ જ છે. તેના માપનમાં લંબાઈ આપી, આવર્તકાળ આપ્યું, કમ્પ્લીટ. તો આપણે ઓપ્શન લખી નાખવાનો. નવીન નો પહેલો ઓપ્શન 18% કાઢી નાખો. એની જગ્યાએ 49.25%. 0.01, 0.8 અને 0.12/0.5 કમ્પ્લીટ જ છે, વ્યવસ્થિત રેડી. ત્યાર પછી 15મો MCQ. ઘોડાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 6% છે. કદમાં પ્રતિશત ત્રુટિ, બોલો સંજ્ઞા. પ્રતિશત ત્રુટિની સંજ્ઞા શું હોય? ડેલ. અને કદની V, વોલ્યુમ. એ આપેલ છે આપણને 6%. અને પૂછેલી છે ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ. ક્ષેત્રફળની સંજ્ઞા હોય A
આ પૂછ્યું. અને આકાર આપેલો કયો છે? ગોળો. ચાલો તો પહેલાં આપણે કદ ઉપરથી ત્રિજ્યાની ત્રુટી ગોતી લઈ. કદ ઉપરથી અથવા તમારા ક્ષેત્રફળમાં જોતી ને, હાલો ગોળાનું ક્ષેત્રફળ બોલો. ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? 4πr². તો ત્રુટીનો આપણે સીધો ઘાતાંકવાળો નિયમ જ લગાડવાનો રહે ને. 4π માં ત્રુટી ઉત્પન્ન થવાની નથી. તો ત્રુટીના ઘાતાંકના નિયમ મુજબ, ત્રુટીના ઘાતાંકના નિયમ અનુસાર ડેલ એ અથવા ડેલ્ટા એ અપોન એ ઇક્વલ ટુ, બગડો આગળ આવી જાય, ડેલ્ટા આર અપોન આર. તો આને સાપેક્ષ ત્રુટીને ડાયરેક્ટ પ્રતિશતમાં લખીએ કાંઈ ને, છેલ્લા લેક્ચરમાં કીધું હતું આપણે. સાપેક્ષ ત્રુટીને સીધા પ્રતિશતમાં તમે લખી શકો, કારણ પ્રતિશતમાં લખવી હોય તો ગુણ્યા 100% બે બાજુ ગુણ નાખો, પણ એવો ટાઈમ ન હોય એટલે ડેલ એ ટુ કૌંસમાં ડેલ આર. સમીકરણ 1 અટકી ગયો MCQ, કારણ કે ડેલ આરની કિંમત નથી. બોલો ડેલ આર ક્યાં લાવવું? કદમાંથી. તો કદનું સૂત્ર, ગોળાનું કદ 4/3πr³. આમાં ત્રુટીનો ઘાતાંકનો નિયમ લગાવવો જોઈએ. તો ડેલ્ટા v અપોન v 4/3π માં ઉત્પન્ન થાય નહીં, તો 3 ડેલ્ટા આર અપોન આર. પ્રતિશતના સ્વરૂપમાં લખીએ તો ડેલ v ઇક્વલ ટુ 3 ડેલ આર. ડેલ v ની કિંમત તો છે 6%, ઇક્વલ ટુ 3 ડેલ આર. વાહ ભાઈ વાહ વાહ વાહ, ડેલ આર આવી ગયું. ડેલ આર કેટલું આવ્યું? ભાગ્યા 3 કરી નાખો, 6/3 એટલે 2%. મૂકી દો સમીકરણ 1 માં. ડેલ આર અહીં મૂકો, 2%. કેટલું આવે? ક્ષેત્રફળમાં આવે 4% જવાબ. લખી નાખો હાલો આને ઝડપથી. થોડીક સ્પીડ રાખજો એટલે બીજા 2-4 MCQ આવા છે ને એ કરાવી જ દઈ જોડે જોડે. પૂછ કર્યું ભલે કરી નાખ, જવા દે. તારા જેવું કોણ થાય? અઢારમાં ટકા વાંચો પછી. આવો જા જા, મારો બેટો કે સાહેબ જાઓ જાઓ તમે જા જા. અઢારમાં જે MCQ રહ્યો ને એવો આપણે ગુજરાત બોર્ડમાં એક દાખલો અથવા ખાલી જગ્યા હતી ગણાઈ ગયા હતા. સ્વાધ્યાયનો બીજો હતો. સ્વાધ્યાયનો બીજો હતો ને એમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય આપેલું હતું. ખબર ને ન્યૂટન હતું. ન્યૂટનની જગ્યાએ આપણે કિંમત મુકાઈ હતી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી બે બાજુ એકમ હરખા થયા હતા. ત્યાં સુધી એકમ હરખા જ નહોતા થતા. એવું જ કંઈક છે 18માં. એકમ હરખા ન થાય પણ બે બાજુ પહેલાં એકમ હરખા કરવા પડશે. એ એક્સ એટલે તો ખાલી જગ્યા સમજવાની. આ ખાલી જગ્યા છે એમ, ખાલી જગ્યા પૂરવાની આપણે. તો પહેલાં બે બાજુ એકમ હરખા કરવા શું કરશું? હા, ન્યૂટન કાઢી નાખશું. ન્યૂટનને કાઢીને શું મૂકવાનું? અહીંયા 112 ઉપરથી મૂકવાનું. ન્યૂટન એસઆઈ એકમ છે કે CGS? એસઆઈ એકમ છે ને, તો એના પારિમાણિક સૂત્ર ઉપરથી મૂકી દેવાનું. દળ, લંબાઈ અને સમય. શું આપ્યું ડાબી બાજુ? 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અને જમણી બાજુ x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ને આવું આપે. તો પહેલું કામ ભાઈબંધ આપણે કરવું પડશે એ બે બાજુ એકમ સરખા કરવા, પછી કન્વર્ઝન થાય. તો એકમ સરખા કરવા માટે આપણે આને ઉડાડશું. ન્યૂટનની જગ્યાએ હું મૂકી દઈશ કિંતુ પરંતુ લેકિન બટ 1 ન્યૂટન ઇક્વલ ટુ 112. એનું પારિમાણિક સૂત્ર છે m1 L1 T - 2.
તો કિલોગ્રામ m1 એટલે x ને એક જ લખી 1 કિલોગ્રામ L1 એટલે મીટર સેકન્ડ સ્ક્વેર પણ એ છેદમાં આવું લખીએ કાંઈ તો એ મૂક દો અહીંયા એટલે દાખલો રહ્યો એ સોલ્વ થઈ ગયો તેથી 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇક્વલ ટુ x ખાલી ન્યૂટનની જગ્યાએ એકડો ન લખો તો હાલે ગુણાકારમાં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડ એક વખત સેકન્ડ ઉલ્લી ગયા તો x કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. જો હવે કન્વર્ઝન આવડે કે નહીં? બોલો આવડે કે નહીં? બોલો જોરથી બોલો, આવડે કે ન આવડે? હા શું હવારમાં ઘેંસ ખાઈને આવ્યો? જોરથી બોલો એમ કે આવડે કે ન આવડે? બહાર સંભળાવી દે થોડું કે હા જાગે છે બધા જાગે છે વાંધો સેકન્ડમાં એને કન્વર્ટ આપણે કરશું નહીં. બોલો ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવીએ કાંઈક નહીં. એટલે આપણે કામ કરીએ કાં તો છે ને આ બાજુથી ગ્રામને કાઢી નાખી અને અહીંયા હું કિલોગ્રામ મૂકી દઉં, અથવા અહીંથી કિલોગ્રામ કાઢી નાખો એની જગ્યાએ શું મૂકી દો? ગ્રામ. આ જગ્યાએ આપણે મૂકી અન્નો ના સાઈડ છે ને એટલે આ બાજુ મૂકો તોય જવાબ આવશે, કોઈ ફેર નહીં પડે. ઓલું યાદ રાખવાનું, નાનામાંથી મોટામાં જઈએ તો ઘાતાંક ઋણ આવે, મોટામાં નાનામાં જાવ તો ઘાતાંક ધન આવે. એટલે મોટા એકમ કન્વર્ટ કરીએ બધા તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 10 + 3 કે -3? +3 10 3 ગ્રામ. પછી મીટર કાઢી 1 મીટર બરાબર 10 2 સેન્ટીમીટર. સેકન્ડને તો ફેરવવાનું નથી, મૂકો અહીંયા તો 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇક્વલ ટુ x એમ નામ કૌંસની અંદર ફેરબદલ 1 કિલોગ્રામની જગ્યાએ 10 3 પણ ગ્રામ તો ગ્રામ છે એટલે અહીં લખીએ. પછી મીટરની જગ્યાએ 10 2 પણ સેન્ટીમીટર અને પ્રતિ સેકન્ડ તો છે બરાબર. તો આમાં હવે તમે બે બાજુથી શું ઉડાડશો? ગ્રામ કેન્સલ, સેન્ટીમીટર કેન્સલ, સેકન્ડ કેન્સલ. ગોતવા શું નીકળે આપણે? x ની કિંમત આ 10 5 થઈ એ આ બાજુ લાવી દઉં. 1 ગુણ્યા 1 બરાબર આવ્યું x ગુણ્યા 10 5 ઘાત. એકમ તો જીવતો જ ન રહ્યો તો x બરાબર 1/10 5. તેથી x બરાબર થઈ ગયો છે 10 -5. ઓપ્શન 1 ગુણ્યા 10 5. વેરી ઇઝી બરાબર. અહીંયા જૂલ આપેલું હોય તો 122 આવે, બીજો કંઈ ફેર ન પડે બરાબર. આ પ્રમાણના એકમના કન્વર્ઝન પૂછાય એવું ગુજરાત બોર્ડમાં એક આવી ગયું. તો આને ઝડપથી લખી નાખો. આના પછી જે 8મો બાકી છે ને એમાં 5-6 MCQ ગણવાના છે આપણે, એટલે 1-2 હું ગણાવીશ, 4-5 તમારે ગણવાના થશે. રકમ વાંચીને કોઈને કંઈ આઈડિયા આવે તો આઈડિયા નહીં, જીઓ આવે તો યાદ છે વાંધો. પારિમાણિક સૂત્ર એ રીતે થઈ જાય ભાઈ બંધ, પણ એ મેથડ થોડીક લાંબી પડે, પણ થઈ જાય. પારિમાણિક સૂત્રને કન્વર્ટ કરીને જે અનનોન આપેલા એમાં કન્વર્ટ કરવાનું થાય, થઈ જાય, પણ રીત થોડીક લેન્ધી પડી જાય. What we can do for solving the MCQ. હાલો આજે આપણે ઇંગ્લિશ મીડિયમનો ક્લાસ છે આવડો એવું ધારી લઈએ અને હું ઇંગ્લિશમાં ભણાવું. ઇંગ્લિશમાં કોઈ દાંત કાઢવાના anyone? Any idea regarding this MCQ? No idea? CGS એકમ વાપરવું યુઝ તો પારિમાણિક સૂત્ર જ કરવું પડશે. અલા ગુજરાતી વી હેવ ટુ યુઝ પારિમાણિક સૂત્ર. હવે એનો અંગ્રેજી નથી ખબર મને, પણ ડોન્ટ લુક એટ મી, લુક ઇન રકમ.
There is no answer on my ચહેરા face. Answer in your mind. Let's see what we can do. Concentrate here. I will solve one MCQ only. After that, I will give you 5 MCQ to solve. If no solve, then પડીંગ લાફા. ધ્યાન રાખી. બરાબર? તો સોલ્વ કરી લઈ પછી ઇંગ્લિશ બોલી આપણે. હવે આમાં તમે એક વસ્તુ સમજો, તમને 3 એકમ આપી દીધા, ઉર્જા, વેગમાન ને બળ. અને નવી એકમ પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર પૂછ્યું. તો જ્યારે આવી રકમ આપે, અજીબો ગરીબ, અત્યાર સુધી પારિમાણિક સૂત્ર કયા જોયા આપણે? એમએલટી વાળા. ઓપ્શન જુઓ આમાં આપ્યા, ઈપીએફ વાળા. તો હવે આમાં શું કરવાનું? તમારે ધ્યાનથી રકમ સમજવાની. રકમમાં 3 રાશિ આપી હશે અને ચોથી રાશિ જે હશે ને એ એમએલટી વાળી હશે. તો અત્યાર સુધી જે આપણે મૂકતા હતા ને, ઓલું આધાર રાખે સમીકરણ બનાવતા, આ એવું જ છે. જે રાશિમાં તમારે ફેરવવાનું હોય જમણી બાજુ મૂકવાની, જેના ઉપરથી ફેરવવાનું હોય એની ડાબી બાજુ. મને પ્રશ્ન કોનો પૂછ્યો? દળનો. તો દળ ડાબી બાજુ મૂકશું. દળ ચલે છે એટલે કે દળને આપણે લખી એમ, સ્મોલ એમ. દળ સ્મોલ એમ ચલે છે. એ ડાબી બાજુ તમારે શું મૂકવાનું બાળકો? તો તમને જેની રકમમાં પૂછવા કરેલી હોય, લંબાઈ પૂછ્યો એટલે લંબાઈ મૂકે, સમય પૂછ્યો તો સમય મૂકે, એવડું. જમણી બાજુ શું મૂકવાનું? તો જેમાં કન્વર્ટ કરવું હોય, શેમાં કન્વર્ટ કરવું છે આપણે? ઉર્જા, વેગમાન અને બળમાં. એટલે જમણી બાજુ આપણે મૂકશું ઉર્જા, વેગમાન અને બળ. બરાબર? પણ એની કેટલી ઘાતાંક આવે એ ખબર નથી. એ જ ગોતવાની. ઓપ્શનમાં જુઓ, ઘાતાંકો હરખી આપી ઈપીએફની નથી આપી ને, એ જ ગોતવાની. એટલે ઈની A ઘાત, પીની B ઘાત અને એફની C. બોલો, આવું તો આપણે કરતા હતા કે નહીં? આ ઈ જ છે, ખાલી થોડોક ચેન્જ. અને લેટેસ્ટ પેટર્ન આવડી આ છે જે પૂછાતી હોય. કારણ કે બધા ટેવાઈ ગયા હોય એમએલટીથી, બધા ટેવાઈ ગયા હોય અને એમએલટી વાળા નહીં આવે, આવા આવે. તો રીત એ જ, ફેર ખાલી એટલો. ડાબી બાજુ શું મૂકવાનું? જે તમને પૂછેલું હોય. જમણી બાજુ શું મૂકવાનું? જે ઓપ્શનમાં આપેલું હોય નહીં, આના ઉપર ઘાતાંક એ ગોતવાનું. હવે તમને પારિમાણિક સૂત્રો યાદ હોવા જોઈએ. બોલો, હાલો. ઉર્જાનું આ પહેલાં લખી દઉં, સમીકરણ 1. ડાયરેક્ટ લખવું આવડશે? ઉર્જા, વેગમાન ને બળ એકવાર ગણી દે. હાલો ને. ઉર્જાનું છે E બરાબર ઉર્જા. ઉર્જાનું છે 122. પછી P એટલે દર વખતે દબાણ ન હોય, લખીને આપ્યું. જુઓ બેટા, રકમ એટલે વાંચવાની. ફિઝિક્સમાં ક્યારેય સંજ્ઞા ઉપર વિશ્વાસ નહીં કરવાનો, કારણ કે એક જ રાશિની 4-5 સંજ્ઞા આવતી હોય છે. વેગમાન છે P એટલે. વેગમાન વિશે ખબર છે કોઈને? સરસ. દળ ગુણ્યા વેગ થાય એ ભણશું આપણે, ત્રીજા ચેપ્ટરમાં જ ભણશું, ચોથા ચેપ્ટરમાં આવશે. તો અત્યારે તમે યાદ રાખી લો, દળ ગુણ્યા વેગ થાય વેગમાન. અહીં લખી જ દો, m × v. તો દળનું પારિમાણિક સૂત્ર m1. વેગનું તો યાદ રાખવાનું કીધું, m0 L1 T - 1. એટલે પાછળ હું લગાડી દઉં તો આવું થઈ જાય. બરાબર? ત્યાર પછી F એટલે બળ, જે યાદ રાખવાનું કીધું હતું, 112. બસ આને સમીકરણ 1 માં મૂકી દો અને ઘાતાંકો ગોતીએ આપણે, એટલે જવાબ આવી જશે. નવીન નથી કંઈ. ખાલી આ જે સમીકરણ 1 બનાવવું ને એ જ નવીન હતું. અત્યાર સુધી એમએલટી કરતા હતા ને, તો એવું ન હોય કે એકને એક વસ્તુ આવે. ચાલો, બે બાજુ પારિમાણિક સૂત્ર મુકાવો. તો પહેલાં ચલે છે નિશાની કાઢી નાખી, અહીંથી જ કાઢી નખાય. m બરાબર k × E ની A ઘાત, P ની B ઘાત અને F ની C ઘાત. આને સમીકરણ 1 કહીએ. એટલે ચલે છે નડે. બે બાજુ પારિમાણિક સૂત્ર મુકાવો. ડાબી બાજુ શું આવશે? m1 L0 અને T0 ઇક્વલ ટુ K નું કંઈ આવે નહીં. પછી E નું m1 L2 T - 2. પણ ઉપર કેટલી ઘાત છે? A. પછી P નું m1 L1 T - -1. એની કેટલી ઘાત છે? B. જ્યારે બળનું
112 m1 l1 t -2 અને એની ઘાતાંક છે c. ઘાતાંક અંદર ગુણ દો અને પછી આધાર સરખો ઘાતાંકનો શું કરવાનો? સરવાળો. ચલો ઘાતાંક અંદર ગુણીએ તો m ની કેટલી થઈ જશે? a, l ની 2a, t ની -2a. સરસ. ચાલો m ની b, l ની b, t ની -b. વેરી સરસ. m ની c, l ની c, t ની સરસ સરસ. હવે આધાર સરખો ઘાતાંકનો સરવાળો. તો ડાબી બાજુ છે m1 l0 t0. જમણી તરફ k નું કશું નહીં. m a પ્લસ b પ્લસ c, l 2a પ્લસ b પ્લસ c અને t -2a માઇનસ b -2c. આવું આવ્યું. હવે બે બાજુની ઘાતાંક સરખાવો એટલે સમીકરણો તૈયાર. તો ઘાતાંકો સરખાવતા તો ડાબી તરફ a + b + c બરાબર 1 લખાય. m ની ઘાતાંક 1 છે. જમણી બાજુ 2a + b + c = 0. જ્યારે -2a -b -2c = પણ 0. સમીકરણ 2 3 4. તો આવું આપણે કીધું હતું. બુઠ્ઠા સમીકરણ હોય. બુઠ્ઠા એ કઈ નથી. વોટ શુડ વી ડુ? જો બે ચલ ઉડી જાય, બે ચલ ઉડી ગયા. જો બીજું ને ત્રીજું ત્રીજું ને ચોથું સમીકરણ જુઓ તમે. 2a ઉડી જાય, યસ. b ઉડી જાય, યસ. તો કોણ વધ્યું? તો c નો જવાબ મળે કે નહીં? હવે c નો જવાબ આવી જાય પછી શું કરાય? તો આ બે પકડો ને તોય હાલે. એમાંય બે ઉડી જાય. જો આમાં નિશાની ફેરવો તમે તો b અને c બે ઉડી જાય કે નહીં? તો કોનો જવાબ મળી જાય સીધો? એનો. કેટલું સિમ્પલ. એટલે સમીકરણ ગમે એવા આવે ને મૂંઝાવાનું નહીં. અહીંથી હેલું જ બની જતું હોય પણ તમારી નજર હોવી જોઈએ વ્યવસ્થિત રીતે. બાકી તમે આમાં આડેધડ મથો તો ન મેળાવે. એટલે આપણે સમીકરણ 2 અને 3 નો લોપ કરીએ. પહેલાં તો સમીકરણ 2 અને 3 ને ઉકેલતા લોભની રીતે ઉકેલીએ. લોભણી. તો a + b + c = 1. 2a + b + c = 0. બોલો નિશાની ફેરવવી પડશે કે નહીં? ફેરવવી પડશે. તો ફેરવી નાખીએ. માઇનસ 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 માઇનસ. b ગયું, c ગયું. 2a ધન છે અને a માઇનસ છે. 2a - a. 0 ધન છે. એકડો કેવો હોય? માઇનસ હોય. નિશાની ફેરવો. જમણી બાજુ ફેરવવાની. -1. વાહ ભાઈ વાહ. એનો જવાબ આવી ગયો -1. હવે બીજાને ત્રીજાને ચોથાને ઉકેલો. તો સમીકરણ 3 તથા 4 ઉકેલતા તો 2a + b + c = 0. -2a - b -2c = 0. નિશાની બદલવી છે નહીં, જરૂર નથી. 2a ગયા, b એ ગયા. -2c + c -c = 0. સો c = 0. વાહ ભાઈ વાહ. c નો જવાબ આવી ગયો. તો a અને c મળી જાય પછી તો જીવનમાં બીજું કંઈ જોઈએ જ નહીં આપણે. a 0, c a -1, c 0 થઈ ગયું. તો -1 આ બાજુ આવતું રહે, +1 થઈ જાય. તો b ની કિંમત 2. સમ્મી 2 પરથી તો સમ્મી 2 માં મેલીએ સમ્મી 2 માં. તો -1 + b + 0 = 1. સો b = બગા. આ ટમાટરમાં બગો આવ્યો. a b અને c મુક્ત સમીકરણ 1 માં k e ની કેટલી ઘાતાંક? -1, p ની 2 અને f ની
ગોતો ઓપ્શન ઓપ્શન એ જવાબ. બોલો આ આવડે કે ન આવડે? સમીકરણ એક જ તમારે બનાવવાનું, બાકી તો આગળ જે આપણે કરતા હતા એ પહેલા કાજુ નાખવાના ને પછી ગ્રેવી, એ કાજુ મસાલાની રીત એ જ છે, બીજું કંઈ એમાં ફેર નથી પડ્યો. બરાબર. એમએલટી ટૂંકમાં એક છાપો ન પડી જવો જોઈએ કે એમએલટી એમએલટી એમએલટી. તો આને આટલું પહેલાં ઝડપથી લખી નાખો જેથી અહીંયા હું બીજી રકમ પણ છાપી શકું. બોલો. મને સમીકરણ કહેજો શું બનશે સમીકરણ. જો આ તમારે સોલ્વ કરવાનો, આમાં હું તમારી કોઈ મદદ નહીં કરી. સમીકરણ હું બનાવી દઈશ. તો પારિમાણિક સૂત્ર તો હવે આવડવા જોઈએ બનાવતા. ઊર્જાનું 122 વેગનું 0 વેગ m0 l1 t - 1 અને સમયનું t1. પૃષ્ઠ 3 નું મેં લખી દીધું આઈ. પૃષ્ઠ 3 એટલે તણાવ બળ થાય પણ એકમ લંબાઈ દી. એટલે પૃષ્ઠ 3 નો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર. તો ડાબી બાજુ તમે શું લખશો બાળકો પહેલા? હે સમીકરણ બનાવવું પડે ને. સમીકરણ બનાવતા શીખો. બોલો હમણાં ડાબી બાજુ દળ લખ્યું હતું કે નહીં? એવી રીતે આમાં તમે ડાબી બાજુ શું લખશો? પૃષ્ઠ 3 લખશું. જેનું સમીકરણ મેળવવાનું હોય ને એના કરતા બનાવવાનું. મારે પૃષ્ઠ 3 નું બનાવવું એટલે હું લખીશ p. પૃષ્ઠ 3 ચલે છે કોના ઉપર આધાર રાખે છે? e v અને t ઉપર. એટલે e ની a ઘાત, v ની b ઘાત અને t ની c. ચલે છે કાઢી નાખો એટલે p બરાબર e ની k આવશે અહીંયા. આને પેલા પૂછી લાગે તો તમને મળશે p બરાબર k e ની a ઘાત, b ની b ઘાત અને t ની c ઘાત. સમીકરણ 1. બોલો અહીંથી આવડશે કે નહીં આવડે? પૃષ્ઠતાણનું મેળવી એકશો ને. m1 બોલો પૃષ્ઠતાણનું પરિમાણિક સૂત્ર પહેલા શું બને એ કહ્યું? m1 l1 t - 2 છેદમાં l1 તો l1 l1
ઉડી જાય તો શું વધે m1l0 t - 2 આવડી જશે ને બરના પકડાય હાલો ઝડપ જે હાટકો અહીંયા મને બોલાવજો કોઈ પ્રકારની શરમ રાખવાની ચિંતા નથી શું થયું તો વાત છે બી ન થાય કોઈ બી આવી ગયો તો એ અને બી મૂકે ને સમીકરણમાં નડશે આજે ગણવા જેટલે આવ્યો હું ગણાવું ત્યારે ખબર તો પડી જાય પણ પોતે ગણશો ને ત્યારે માઈનસ પ્લસ માં કંઈક ડખો થયો ને એટલે પૂરું થઈ ગયું આટલી બધી કેમ વાર લાગે ફટાફટ ચાલો જ્યારે તમારે જાતે ગણવાના હોય દાખલા એટલે પછી હું ગણાવું એવી રીતે ગણવા જરૂરી નહીં કે ઘાતાંક અંદર ગુણાવો અને પછી સરવાળો કરો તમે સીધું એડવાન્સ હાલી શકો સ્ટેપ લખવા જરૂરી નહીં જો શીખવાડી હાલો m ની આ ઘાત ગુણતા જાવ જો તો m ની ઘાત ગુણતા જાવ સરવાળો કરતા જાવ જો m ની 1 ગુણ્યા a 1 આમાં ગુણ 0 ગુણ્યા b 0 એ નહીં આવે આમાં m વાળું પદ છે નહીં તો m નો વહીવટ પૂરો l માં 2 ગુણ્યા a 2a 1 ગુણ્યા b b થાય ને એટલે સીધું પ્લસ p લખ ના થાય બોલો લખાય કે નહીં આવી રીતે સ્પીડ રાખવા પછી આમાં l વાળું પદ છે નહીં t તો t ની -2a -b અને +c આ શું હવે ડાબી જમણી બાજુની ઘાતાંક સરખાવો એટલે જવાબ આવી ગયા m1l0t - 2 તેથી a બરાબર 1 2a + b એના બરાબર 0 થાય 2a + b બરાબર શું 0 આ સમીકરણ નંબર 2 આ 3 સમીકરણ 3 માં કિંમત મૂક દે a ની જગ્યાએ હું એકડો મૂકી તો 2 * 1 + b = 0 so b = -2 અને ત્રીજું સમીકરણ તો ત્રીજું સમીકરણ છે -2a - b + c = -2 આમાં b અને a બેની કિંમત મૂકો a ની જગ્યાએ 1 મૂકો b ની જગ્યાએ -2 મૂકો + c = -2 તેથી -2 + 2 + c = -2 તો આ તો ઉડી ગયા c = -2 ત્રણેય સમીકરણ એકમાં મૂક દો a b c આવી ગયો જવાબ e ની 1 ઘાત v ની -2 ઘાત અને t ની -2 ઘાત પતી ગયો કે બાકી કેટલા લખે હજી હાથ ઊંચો કરો એટલે મને નવી ખબર પડે લખવા શું તો પછી આ રકમ લખાઈ ગઈ ને આ બીજી લખું હવે નહીં ગણવું હવે આવડશે ને સાદુ રૂપમાં થોડીક સ્પીડ રાખો સાદુ રૂપ જ છે સમીકરણ તો હું તમને બનાવી આપું છું તો સાદુ રૂપમાં તો પછી એવી આશા ન રાખીએ કે સાહેબ તમે કરાવો એટલે બીજી રકમ લખું છું આ પૂરો થાય એટલે એ ટ્રાય કરજો એમાં હું સીધો જવાબ ટીક કરીને જતો રહીશ પૂરું એ તમારે લાવવાનો છે
હું બધાના પરિમાણિક સૂત્ર નીચે લખી દઈશ, ચિંતા ન કરો. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને ગુરુત્વાકર્ષીય અચળાંક કેપિટલ G. તો નીચેનામાંથી કોને લંબાઈનું પરિમાણ હોય? જ્યાં h બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ હોય તો h નું પરિમાણિક સૂત્ર m1 L2 t - 2 છે ને જગ્યાએ t - 1 છે. અહીં લખી દો પરિમાણિક સૂત્ર h નું મેં લખી દીધું. પછી પ્રકાશનો વેગ, તો પ્રકાશનો વેગ m1 L1 સોરી m0 L1 t - 1 અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું બનાવી દઉં છું m1 L1 t - 2 L2 m2 તો m - 1 L3 t - 2. આ ત્રણેયના પરિમાણિક સૂત્ર છે. અને ઓપ્શન ડાબી બાજુ શું મૂકવાનું? m/n. હાલો ઓપ્શન જોઈને બીવાર નહીં, કારણ કે ઓપ્શન જોઈને અડધાના તોતા ઉડી જવા. ઓપ્શન A વર્ગમૂળમાં hc/g. ઓપ્શન B વર્ગમૂળમાં gc/h ની 3/2. ઓપ્શન C વર્ગમૂળમાં hg/c ની 3/2. અને ઓપ્શન D વર્ગમૂળમાં hg/c ની 5/2. હવે સમીકરણ બનાવી દઉં છું. ડાબી બાજુ લંબાઈ મૂકવાની, એટલે લંબાઈ L ચલે છે h ની a ઘાત, c ની b ઘાત અને g ની c ઘાતાંક ચલે છે. કાઢી નાખો કે h ની a, c ની b અને g ની c ઘાત. સમીકરણ એક. ડાબી બાજુ જમણી બાજુ પરિમાણિક સૂત્ર, એમાં જમણી બાજુના મેં મફતમાં લખી દીધા. ઈ આવશે તમારે બાદનું જોડાણ, એટલે આ h કોણ છે, g કોણ, એ બધી ખબર પડતી જશે ધીમે ધીમે. પણ લંબાઈ L એનો હવે લંબાઈનું ન પૂછતા, લંબાઈનું ક્યાં લે? m0 L1 b0 એમ લખવાનું. લઈ દેજો આનો જવાબ. આમાં જવાબ ક્લિક કરી દઉં છું. જવાબ આવશે ઓપ્શન C. ગમે એમ કરીને ન લઈ દે, અમુક સીધો જવાબ લખો તો નીચે જ ચાલુ કરશે આપણે. બરોબર છે. ચાલો C લાવો છો ને ઓપ્શન આવી જાય છે.